બધા પોતપોતાની જગ્યાએ ઉભા રહી અને ભગવાનની આરતીમાં તાળીનો સાથ આપજો. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા, ઉતારો આરતી માતા યશોદા કુંવર કાન ઘેરે આવ્યા. માતા યશોદા કુંવર
यति श्री कृष्ण देव आया कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे तवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम परम प्रायश्चित्तः त्वमेव शरणं मम देवजी। બધા ભક્તજનો પોતપોતાની જગ્યાએ બેસી જાજો. હજી ભગવાનની આરતી અને પ્રસાદ લઈને પછી બધા જવાનું છે. અહીંથી પ્રસાદ આપવામાં આવશે એટલે કોઈ નીકળી ન જતા. ભગવાનનો પ્રસાદ નહીં, આ જન્મનો ઉત્સવ છે ભગવાનનો, તો ભગવાનના જન્મના ઉત્સવનો પ્રસાદ લઈને જાજો. હા, અહીંયા કંઈક ઢાકેલું છે એ પ્રસાદ છે ભાઈ, લઈ લો. હા, ગણેશ સરસ્વત્यै નમઃ. શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. લંબોદરમ નમસ્તુભ્યં સતતં મોદકપ્રિય નિર્વિઘ્નં कुरु मे देव सर्वकार्येषु सर्वदा. जयन्ती मंगलकाली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वदा नमोस्तुते. वटविटपी समीपे भूमिभागे निशाणा सकलमुनिजनानां ज्ञानदाता
त्रिभुवनगुरुमीशम् दक्षिणामूर्तिदेवम् जन्ममरणदुःखम् छेददक्षम् नमामि। श्री कृष्ण राधा वर्गोकलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्मा मृतमेतदेव गोविन्द दामोदरमाधवेति गोविन्द दामोदरमाधवेति। बोले श्री द्वारिकाधीश की जय। श्रीमद्भागवत महापुराण की जय। आद्य शक्ति श्री गात्राड़ मात की जय। संत श्री राधेश्याम बापुनी जय। सद्गुरु श्रीनाथ भगवान की पितृनारायण देव की। ओम नमः 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 पार्वती पतये હર હર મહાદેવ હર. आओ આજના પરમ શ્રેષ્ઠ મંગલકારી દિવસે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પંચમ દિવસે પ્રાતઃકાળની અંદર સ્થાપિત દેવતાઓને વંદન કરી, પૂજિત દેવતાઓને વંદન કરી, પુરાણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી વાંગ્મય સ્વરૂપ ભાગવત ભગવાનના ચરણોમાં વંદન કરી, ઈષ્ટદેવ તથા સદગુરુદેવોને વંદન કરી, તેમજ આવેલા તમામ ભગવત પ્રેમીઓ, શ્રોતાજનોને, મહેમાનોને, વડીલોને તેમજ અમારા વિપ્ર વૃંદને, સંગીત વૃંદને, સર્વ મિત્રોને હૃદયથી જય દ્વારકાધીશ, જય ભગવાન. પાંચમા દિવસની કથાનો આરંભ કરતા આવો 5 મિનિટ માટે પરમાત્માનું હરિનામ સંકીર્તન કરીએ, એમનું નામ લઈ અને ત્યાર પછી પરમાત્મા શ્રી કૃષ્ણના પ્રાગટ્યની કથાને આપણે આજની કથાને શ્રવણ કરીએ. બોલે શ્રી દ્વારિકાધીશ કી જય. ભજો બાલ મુકુંદ પ્યારે ગિરધારી, ભજો બાલ મુકુંદ પ્યારે ગિરધારી.
આવો આજની કથાને આપણે શ્રવણ કરીએ. શ્રવણ ભક્તિ દ્વારા આ જીવની 9 પ્રકારની ભક્તિ છે, એમાંથી શ્રવણ ભક્તિ છે એને દ્રઢ બનાવીએ તો ગઈકાલની કથાની અંદર આપ બધાએ સુંદર મજાનો ભગવાનના પ્રાગટ્યની કથાને શ્રવણ કરી. ભગવાન પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજીનું પ્રાગટ્ય એ ગોકુળની અંદર થયું છે અને ગોકુળમાં નંદ બાબાને ત્યાં સરસ મજાનો નંદ મહોત્સવ ઉજવાયો છે. અને એ નંદ મહોત્સવની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણની કૃપાથી આખાય ગોકુળ ધામને પરમાત્માએ આહલાદિત આનંદિત કર્યું છે. અને 5મા દિવસના કથાનો આરંભ કરતા સુખદેવજી રાજા પરીક્ષિતને ગંગાના કિનારે પરમ ભગવદીય તમામ જીવોનું કલ્યાણ કરનારી મોક્ષદાયી એવી શ્રીમદ ભાગવત સપ્તાહના 5મ દિવસની કથા સંભળાવે છે. અને એ 5મ દિવસની કથાની અંદર ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની કથા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે. અને ગોકુળની અંદર જે ઉત્સવ ઉજવાયો જેને નંદ મહોત્સવ કહેવામાં આવે છે, એક પરમાત્માનું પ્રાગટ્ય જ્યારે થાય ત્યારે આ જીવના આત્માના આ હૃદયની અંદર આનંદ પ્રગટ થાય છે. એટલા માટે એને નંદ મહોત્સવ કહેવામાં આવે છે. જ્યારે જ્યારે પરમાત્માના આપણે દર્શન થાય, એમની કથા શ્રવણ કરવા મળે, એમની ભક્તિ કરવા મળે, ઈષ્ટ મંત્રનો જપ કરવા મળે, અને જ્યારે એ પરમાત્માની કૃપા આ જીવ ઉપર થાય ને ત્યારે આ જીવના હૃદયની અંદર ઉત્સવ થાય છે, આનંદ આવે છે. જેને શાસ્ત્રકારોએ સુખદેવજીએ નંદ મહોત્સવ કહ્યો છે. એ નંદ મહોત્સવ એ હૃદયનો આનંદ પરમાત્માને પ્રગટ થવાથી ગોકુળની અંદર નંદ બાબાને ત્યાં થયો છે. અને સુંદર મજાનો નંદ મહોત્સવ છે ઉજવાયો છે. અને એ ઉત્સવની અંદર ગોકુળની અંદર સુખદેવજી એ નંદ મહોત્સવનું વર્ણન કરતા શ્લોકની અંદર કહે છે, નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામનઃ शुचिरलङ्कृतः वाचयित्वा स्वस्तिनं जातकर्मात्मजस्य वै कारयामास विधिवत् पितृदेव
સમલંકૃતે નીલાદ્રી સપ્તરત્નો ઘર શાતકુંભાંબરાવૃતા. સુખદેવજી રાજા પરીક્ષિતને આત્માને આનંદ પ્રાપ્ત થાય એ સુંદર મજાની કથા કહે છે. શ્લોકની અંદર સુંદર મજાનો અર્થ સુખદેવજી કહે છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામનઃ. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, નંદ બાબા મોટા મનના અને પરમ ઉદાર હતા. પુત્રનો જન્મ થવાથી તેઓ આનંદ વિભોર થઈ ગયા છે. તેમણે સ્નાન કરી પવિત્ર થઈને અલંકાર ધારણ કરી વેદ જાણનારા બ્રાહ્મણોને બોલાવી અને સ્વસ્તિ વાંચન કર્યું છે અને પોતાના પુત્રના જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે. સાથે સાથે દેવતાઓ અને પિતૃઓની વિધિ પૂર્વક અર્ચના કરી છે. અને હે રાજન, નંદરાયજીએ ઉત્તમ રીતે અલંકારોથી અલંકૃત કરેલી 2 લાખ ગાયોનું દાન એ કર્યું છે તથા રત્નોના સમૂહ અને સોના મહોરથી ભરેલા અને વસ્ત્રથી ઢાકેલા 7 તલના પર્વતોનું બ્રાહ્મણોને દાન કર્યું છે. અને સંસ્કારોથી જ ગર્ભની શુદ્ધિ થાય છે. એટલા માટે સુખદેવજી કહે છે, હે રાજન, નંદ બાબાને ત્યાં પુત્ર જન્મનું વધાઈ આપવા માટે બધા જ ગોકુળવાસીઓ આવે છે. અને એ જ સમયે નંદ બાબાને મનની અંદર ખૂબ જ આનંદ થયો છે. જાતા લાદો મહામનઃ. ભાગવતની અંદર કહ્યું છે કે નંદ બાબાનું મન છે ને એકદમ ઉદાર હતું અને ખૂબ જ મનથી પ્રસન્ન હતા. કારણ કે તેને ત્યાં ઘણા સમયે પુત્રની પ્રાપ્તિ થઈ છે, સંતાનની પ્રાપ્તિ થઈ છે. અને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. એટલા માટે આનંદની અંદર વિભોર બની જાય છે. અને જ્યારે પુત્ર જન્મ થયો ત્યારે નંદ બાબાએ શું કર્યું હતું તો એ ભાગવતજીની અંદર લખ્યું છે કે વાચયિત્વા સ્વસ્તયનમ, સ્વસ્તિ પુણ્યા વાંચન, સ્વસ્તિ વાંચન કરાયું છે બ્રાહ્મણોને બોલાવીને. સાથે સાથે ધેનુનામ નિયુતે પ્રાદાદ વિપ્રેભ્યઃ સમલંકૃતે. સુખદેવજી શું કહે છે કે નંદ બાબાએ પુત્ર જન્મ થયો ને એ નિમિત્તે 2 લાખ ગાયોનું દાન કર્યું છે. કારણ કે આપણા શાસ્ત્રની અંદર 3 ધન મુખ્ય બતાવવામાં આવેલા છે. એમાંથી
મનુષ્યનું સર્વશ્રેષ્ઠ ધન હોય તો પેલું છે એ સંતાન, એટલે કે જેને યુવા ધન કહેવામાં આવે છે. જેને ત્યાં પુત્ર હોય એ મોટામાં મોટું ધન ગણવામાં આવે છે. એટલા માટે એ પુત્ર છે એ પુત્ર ધન, યુવા ધન કહેવામાં આવે છે. બીજું ગૌધન, જેની પાસે ગાય છે, પશુધન છે, એ પણ સર્વશ્રેષ્ઠ છે. નંદ બાબાને ત્યાં 9 લાખ ગાયો હતી અને એ ગાયોમાંથી 2 લાખ ગાયોનું દાન બ્રાહ્મણોને કર્યું છે. કારણ કે પુત્રનો જન્મ થયો છે. અનેક રત્નોનું, સોના મહોર, રૂપાનું વગેરે નંદ બાબાએ દાન કર્યું છે. શાસ્ત્રની અંદર ઘણા બધા એવા યોગ આવે છે, એવા મુહૂર્તો આવે છે કે જેમાં દાનનો મહિમા શ્રેષ્ઠ ગણાય છે. તો એ કયા કયા સ્થાનો છે જે શાસ્ત્રની અંદર આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે કે અમુક અમુક મુહૂર્તો એવા હોય છે કે જે દાન કરવા માટે સર્વશ્રેષ્ઠ હોય છે. તો અહીંયા નંદ બાબાએ કહ્યું છે કે મારે ત્યાં તો ઘણા સમયે એ પુત્રનો જન્મ થયો છે, એટલા માટે મારે સોનાનું, ગાયનું, રૂપાનું વગેરે દાન કરવું છે. એટલા માટે દાનનું ખૂબ જ મહિમા શાસ્ત્રની અંદર આપણા શાસ્ત્રકારોએ કહ્યો છે. નંદ બાબાને ત્યાં એ પુત્રનું પ્રાગટ્ય થયું છે એટલે દાનનો ખૂબ જ મહિમા છે. શાસ્ત્રની અંદર કીધું છે કેટલી જગ્યાએ દાન કરવું સર્વશ્રેષ્ઠ છે. તો કહ્યું છે ને, ખલે જગને વિવાહે ચ સંક્રાંતે ગ્રહણે તથા પુત્ર જન્મે વ્યતિપાતે. જ્યારે જ્યારે આ જો શાસ્ત્રની અંદર આ બધા સ્થાનો છે દાન કરવાના, આ બધા શ્રેષ્ઠ મુહૂર્તો છે. દાનના પણ શાસ્ત્રની અંદર અમુક દિવસો, અમુક મુહૂર્તો મહત્વ રહેલું છે. ખલે જગને, જ્યારે તમારા ખેતરની અંદર જ્યારે એ પાક એકઠો થતો હોય, આપણી દેશી ભાષામાં કહીએ ને તો જ્યારે આપણે કઈ ઉપજ લેતા હોય, ખેતરમાં જ્યારે ઓપનેર હાલતું હોય ને એ સમયે કોઈ બ્રાહ્મણ આવે, એ સમયે તમે દાન કરો. હજી અમારા હમણાં સુધી હજી પરંપરા તો શરૂ છે, લુપ્ત નથી થઈ, બંધ નથી થઈ. જ્યારે ખેતરની અંદર ઓપનેર ચાલતું હોય ત્યારે એ ખલે જગને કહેવામાં આવે છે. એ તમારા ખળે ખેતરના સ્થાનની અંદર જ્યારે કોઈ દાન લેવા માટે આવે, કે બ્રાહ્મણ આવે અને એ સમયે તમે દાન કરો ને તો શાસ્ત્રમાં એનો ઉલ્લેખ કરેલો છે. તો એવા સમયે દાન કરી લેવું જોઈએ. એ સર્વશ્રેષ્ઠ દાનનો મહિમા છે. બીજું, ખલે જગને વિવાહે ચ, તમારે ત્યાં વિવાહનો પ્રસંગ હોય, આ સમયે જ્યારે અમે અમારા યજમાનની ઘરે જ્યારે કન્યાનું દાન કરાવીએ ત્યારે સંકલ્પ કરાવતા હોઈએ, તો એ કન્યાનું દાન થતું હોય એ સમયે જ્યારે જ્યારે વિવાહનો પ્રસંગ હોય, એ વિવાહની અંદર કોઈ વ્યક્તિ દાન કરે તો શાસ્ત્રની અંદર એ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત બતાવવામાં આવ્યું છે. કન્યાનું દાન થતું હોય એ સમયે તમે દાન કરો. તમારી શક્તિ પ્રમાણે સુવર્ણનું દાન કરો, રૂપાનું દાન કરો, કોઈ પણ આપણી 5 ધાતુઓ છે એમાંથી એક ધાતુનું કઈ દાન કરો, દ્રવ્ય એટલે કે તમારા ધનનું, દક્ષિણાનું દાન કરો, તો એ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત છે.
વિવાહે ચ સંક્રાંતે ગ્રહણેસ તથા. સંક્રાંત એટલે મકર સંક્રાંતિ, જેને આપણે ઉત્તરાયણ કહીએ છીએ. આપણી ગામડી ભાષામાં આપણે ખીહર કહીએ ને, એ સમયે દાનનો મહિમા છે. એ મુહૂર્ત, એનો પુણ્યકાળ જ્યાં સુધી હોય, એ પુણ્યકાળમાં તમે દાન કરો ને તો સર્વશ્રેષ્ઠ દિવસ છે દાન કરવા માટેનો. કારણ કે ભગવાન સૂર્ય છે મકર રાશિની અંદર પ્રવેશ કરે ત્યારે મકર સંક્રાંતિ થાય. એમ જ્યારે જ્યારે સંક્રાંત થાય તો વર્ષની અંદર 12 સંક્રાંતિ થાય છે. સૂર્યનારાયણ પરમાત્મા રાશિનું પરિવર્તન કરે એને સંક્રાંતિ કહેવામાં આવે છે. એટલે જ્યારે એ સમય હોય એ સમય પણ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે દાન કરવા માટે. એ દાનનો મહિમા છે. પુત્ર જન્મે, જ્યારે તમારા આંગણે પુત્રનો જન્મ થાય. જો અહીંયા નંદ બાબાને ત્યાં પુત્રનો જન્મ થયો છે, પરમાત્માનું પ્રાગટ્ય થયું છે, કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. એટલા માટે એને ખૂબ જ હરખ છે, આનંદ છે, આનંદ વિભોર થયા છે નંદ બાબા કે આજે તો મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. માટે આનાથી સર્વશ્રેષ્ઠ દિવસ જીવનની અંદર એકેય ના હોય, એક એક ક્ષણ ન હોય. એટલા માટે બ્રાહ્મણોને બોલાવે છે, વેદ જાણનારા બ્રાહ્મણોને બોલાવે છે અને એની પાસે સંકલ્પ વિધિ કરાવે છે, સ્વસ્તિ વાંચન કરાવે છે અને દાનનો મહિમા છે એ સમજાવે છે. તો પુત્રનો જન્મ જ્યારે થાય ત્યારે એ સર્વશ્રેષ્ઠ દિવસ છે દાન કરવા માટે. પછી વ્યતિપાત નામનો યોગ આવતો હોય તો એ યોગે તમે દાન કરો તો એ સર્વશ્રેષ્ઠ દિવસ છે. એનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. જો આ બધા મુહૂર્તો સર્વશ્રેષ્ઠ છે, આ સમયે તમે તમારી શક્તિ પ્રમાણે એ સમયને વર્તી અને યથાશક્તિ આપણે પરમાત્માએ જે ધન આપ્યું છે એ ધનમાંથી તમે જ્યારે એ અર્પણ કરશો તો પરમાત્મા અક્ષય પુણ્યની પ્રાપ્તિ કરાવશે. અક્ષય એટલે કે જ્યારે જેનો ક્ષય થતો નથી, નાશ નથી થતો, અખંડ રહે છે, એ પુણ્યની પ્રાપ્તિ અખંડ રહે છે. એટલા માટે આ દાનનો મહિમા બતાવવામાં આવ્યો છે. અને પુત્રના જન્મ સમયે જે દાન કરવામાં આવે એ મુહૂર્તને પ્રાજાતીર્થ શાસ્ત્રની અંદર મુહૂર્ત કહેવામાં આવે છે. એનાથી અનંત ગણું પુણ્ય મળે છે. એટલા માટે આ શાસ્ત્રની અંદર દાનનો મહિમા છે. અને નંદ બાબાએ પુત્રના જન્મની વધાઈ સ્વરૂપે 2 લાખ ગાયો છે એનું દાન કર્યું છે. અને ગાયના દાનનું પણ શાસ્ત્રની અંદર મહત્વ છે. આપણે ગાયનું દાન શાસ્ત્રોક્ત રીતે કેવી રીતે કરવું જોઈએ ને એને ટૂંકની અંદર સમજી લઈએ. અહીંયા 2 લાખ ગાયોનું દાન કર્યું છે. અત્યારે કદાચ આ કળિયુગની અંદર ગાયનું દાન કદાચ થઈ શકે, પણ શાસ્ત્રોક્ત રીતે કેવી રીતે દાન કરવું જોઈએ તો શાસ્ત્રમાં બતાવ્યું છે કે એ ગાય કેવી હોવી જોઈએ. આપણે જેને ગીર ગાય કહીએ છીએ ને, જે લાલ હોય ગાય, જેનો રક્ત લાલ રંગની ગાય હોય એવી ગાય, અને જેની જે આપણે ભાષામાં કોટ કહીએ એ મોટી હોવી જોઈએ, એ ગીર ગાય હોવી જોઈએ. રક્ત એટલે કે લાલ રંગની હોવી જોઈએ. પછી એ ગાયને શણગારીને દાન કરવાનું શાસ્ત્રમાં કીધું છે. એમને 5 પ્રકારના જે આપણા મોતીઓ છે એ મોતીઓથી એને શણગારવી જોઈએ. એના જે શિંગ છે એ મોતીઓથી શણગારી, તેમજ એમની ખરીઓ છે એ રૂપાથી મઢી અને એના કંઠની અંદર આપણે પેલી ટંકોરી બાંધીએ છીએ ને એવી રીતે સુશોભિત કરી
અને એનું પૂંછડું છે એને પણ 9 રત્નથી મઢી અને ગાય રહી શકે એવી જગ્યા, પછી ગાયને દોહન કરવાનું પાત્ર એટલે કે ગાયને ધોવા માટેનું પાત્ર, ગાય રહી શકે એવી જગ્યા, અને 90 દિવસ સુધી એ ગાયને કોઈ હાનિ ન થાય એટલા માટે રક્ષક એટલે કે આપણે જેને ગાયોના ગોવાળ કહીએ છીએ એ વ્યક્તિની વ્યવસ્થા એ કરી અને પછી જ્યારે મુહૂર્તની અનુસાર આપણે ગાયનું દાન કરીએ ને ત્યારે એનું અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય. પણ આ બધી ક્રિયાઓ શાસ્ત્રોક્ત રીતે શાસ્ત્રની અંદર બધી બતાવેલી છે. પરમાત્માની કૃપા થઈ તો એ કરવું જોઈએ. અને કદાચ આપણે ગાયનું દાન ન કરી શકીએ તો આપણે યથાશક્તિ એ ગાયને રક્ષા કરવી જોઈએ, એ ગાય માટે કંઈક કરવું જોઈએ. એટલા માટે શાસ્ત્રની અંદર ગૌદાનનું મહત્વ છે. અહીંયા નંદ બાબાએ 2 લાખ ગાયોનું દાન કર્યું છે. પછી સ્વસ્તિ પુણ્ય વાંચન કરાવ્યું છે. બ્રાહ્મણોને બોલાવી અને સ્વસ્તિ પુણ્ય વાંચન એટલે આપણી ઘરે જ્યારે આપણે યજ્ઞાદિ વિવાહની અંદર કે ભગવાનની કથાઓ કરીએ, પૂજા કરીએ ત્યારે સ્વસ્તિ પુણ્ય વાંચન કરીએ છીએ. બ્રાહ્મણો તમને સ્વસ્તિ પુણ્ય વાંચન નામની વિધિ કરાવે છે. અહીંયા નંદ બાબા સ્વસ્તિ પુણ્ય વાંચન નામની વિધિ કરે છે. સ્વસ્તિઓનું વાંચન કરાવે છે. સ્વસ્તિ એટલે કલ્યાણ. એ કલ્યાણની પ્રાપ્તિ માટે પૂજા વિધિ છે જેને આપણે કળશ પૂજન કહીએ છીએ. બ્રાહ્મણ તમારા આંગણે આવે, કોઈ યજ્ઞ હોય, કોઈ ભગવાન સત્યનારાયણની કથા હોય, લગ્ન હોય, ત્યારે કળશની પૂજા કરાવે છે. તો અહીંયા નંદ બાબાએ બ્રાહ્મણોને, વેદ જાણનારા બ્રાહ્મણોને બોલાવી અને સ્વસ્તિ પુણ્ય વાંચન નામની વિધિ કરી છે જેને કળશ પૂજા કહેવામાં આવે છે. તો એ કળશ પૂજાનું મહત્વ શાસ્ત્રમાં કેવું છે? સ્વસ્તિ પુણ્ય વાંચન. તો જ્યારે તમે એ વિધિ કરવા માટે બેસો ત્યારે બ્રાહ્મણો તમને કહે છે 5 પ્રકારના આશીર્વાદ એ કળશની પૂજા કરવાથી મળે છે. એ દરેક વ્યક્તિઓને જરૂરી છે. પણ કદાચ એ સમય આપણી પાસે ત્યારે જાણવાનો ન હોય, આપણને કદાચ ખબર ન હોય. જે પૂજા વિધિ નિત્ય કરાવતા હોય એને કદાચ ખ્યાલ હોય કે પૂજા કરવાથી શું થાય. તો અહીંયા નંદ બાબા કહે છે કે જ્યારે પુત્ર જન્મ ન થાય ને ત્યારે સ્વસ્તિ પુણ્ય વાંચન, તમારી ઘરે જ્યારે શુભ કાર્ય થાય ત્યારે સ્વસ્તિ પુણ્ય વાંચન કરાવવું. કળશની પૂજા કરવાથી 5 પ્રકારના આશીર્વાદ બ્રાહ્મણો આપે છે યજમાનને. પ્રથમ શું કહે છે? અસ્તુ પુણ્યમ. પરમાત્માને બ્રાહ્મણો કહે છે કે હે પરમાત્મા, અમારા આ યજમાન છે જે પૂજન વિધિ માટે બેઠા છે, પરમાત્મા આપની પૂજા વિધિ કરે છે, એને આપ પુણ્યની પ્રાપ્તિ કરાવનારા બનો. પુણ્યની પ્રાપ્તિ, પુણ્ય છે ને જીવનની અંદર ખૂબ જ જરૂરી છે. કોઈ દિવસ સત્કર્મ કે પુણ્ય કરેલ ન હોય ને તો એનું પરિણામ છે બરોબર આવતું નથી. એટલા માટે જીવનની અંદર પુણ્ય કર્મ, સત્કર્મ, જ્યારે જ્યારે આવા કર્મ થતા હોય, ભગીરથ કર્મ થતા હોય, એની અંદર સહભાગી થવું જોઈએ. તેમજ ધર્મ ક્રિયાઓ થતી હોય તો એમાં પણ સહભાગી થવું જોઈએ. એને કહેવામાં આવે છે પુણ્ય કર્મ. તમે પૂજા માટે બેસો, યજ્ઞ કરાવો, જપ કરો, દાન કરો અને ધાર્મિક બધી ક્રિયાઓ કરો ને એનાથી જ પુણ્ય મળે છે. પુણ્ય છે બહુ જરૂરી છે. એ પુણ્ય આપણી હાવ સરળ ભાષામાં સમજીએ ક્યારે કામ આવે? 4 વ્હીલ લઈને આપણે ફોરટેક ઉપર જતા હોય, હાઈવે ઉપર, અને એમાંથી સેજ આપણે બચી જઈએ, સામેથી કોઈ વાહન આવતું હોય ને એમાંથી આપણે બચી જઈએ, આપણી ઉપરથી ઘાત વહી જાય,
આપણા મૃત્યુને આપણે કાળને સામો આપણે જોઈ જઈએ ને આપણે બચી જઈએ, અથવા તો દવાખાનામાં છીએ, અથવા તો કોઈ પણ એવી સંજોગોની સ્થિતિમાં છીએ જે કાળના મુખમાંથી આપણે બચી જઈએ, ત્યારે શું કહીએ કે આપણા ગૌઢાના પુણ્ય આપણને આડા આવ્યા. આ તો પરમાત્માની કઈ કૃપા છે એટલે આપણે બચી ગયા એમ કહીએ ને. ભગવાનનો આભાર માનીએ કે આપણા ગવઢિયાના કઈક પુણ્ય હશે એના હિસાબે આપણે બચી ગયા. એટલા માટે પુણ્ય છે ને એ જરૂરી છે. તમે પુણ્ય કરેલું છે, સત્કર્મ કરેલું છે ને, કોઈ દિવસ ફોગટ નહીં જાય. એ ગમે ત્યારે તમને આડું આવશે, તમને નહીં તો તમારા સંતાનોને પણ એ આડું આવશે. એટલા માટે પુણ્ય છે ને, નંદ બાબા કહે છે, ખૂબ જ જરૂરી છે જીવનની અંદર. બીજા આશીર્વાદ બ્રાહ્મણો કળશની પૂજા કરાવે ત્યારે કેવા આપે કે કલ્યાણમ ભવતુ, અમારા યજમાનોનું કલ્યાણ થાય. જો અહીંયા અમે પહેલા દિવસે જ્યારે સ્થાપિત દેવતાઓની પૂજા કરીને ત્યારે અમારા ગુરુભાઈ જીતુભાઈએ સ્વસ્તિ પુણ્યના વાંચન નામની વિધિ કરી, તો યજમાનને આશીર્વાદ આપ્યા કે અસ્તુ કલ્યાણમ, અમારા યજમાનનું કલ્યાણ થાય. તો એ કલ્યાણ એટલે શું? કે કલ્યાણ એટલે આખાય પરિવારનું એક વ્યક્તિ પૂજન કરે, સાથે આખાય પરિવારનું, એક વ્યક્તિનું નહીં પણ પૂરાય પરિવારનું કલ્યાણ થાય, જેને કહેવામાં આવે છે કલ્યાણ. એટલે કલ્યાણ છે જીવનની અંદર ખૂબ જ જરૂરી છે. એક વ્યક્તિ પરિવારનો હોય તો એ વ્યક્તિ ખૂબ જ આખો પરિવાર સુખી સંપન્ન અને સંસ્કારી હોય. એમાં એક વ્યક્તિ કદાચ એવો નીકળે કે એનામાં સંસ્કારો ન હોય અને એ સંસ્કાર વિહીન હોય, વિવેક ન હોય, સંસ્કાર ન હોય, તો શું થાય? સમાજ એની ટીકા કરે ને, અથવા તો ગમે ત્યારે બધો સમાજ બેઠો એની વચ્ચે એને બોલવાની અજ્ઞાનતા હોય, એની પાસે સારી વાણી ના હોય, એની વાણીમાં વિવેક ના હોય, અથવા તો જાહેર સભાઓની અંદર એક વ્યક્તિને તમે ગાળ આપો તો કેવું ખરાબ લાગે. એમ જો વ્યક્તિને ગાળ દેવાથી એની અસર થઈ જતી હોય તો બ્રાહ્મણો છે એ યજમાનને કહે છે કે અસ્તુ કલ્યાણમ, હે પરમાત્મા, હે દ્વારકાધીશ, હે ભગવાન, અમારા આ યજમાનનું આ યજ્ઞથી, આ પૂજા કરવાથી કલ્યાણ થાય. એટલે એક નહીં પણ પૂરાય પરિવારનું કલ્યાણ થાય છે. આજે અમારા યજમાન જોરુભાઈ વાળાએ આ સરસ મજાની ભાગવત કથા કરી છે, પણ એ એકલાના માટે નથી કરી, પોતાના કલ્યાણ માટે નથી કરી. પૂરાય પરિવાર, વાળા પરિવારના પિતૃઓ પ્રસન્ન થાય, પૂરાય પરિવારનું નાના સંતાનથી માંડી અને મોટી ઉંમરના બધા વૃદ્ધ સુધીના વડીલો સુધીનું કલ્યાણ થઈ જાય. હું તો એમ કહું છું કે પ્રેત પીડા વિનાશીની આ ભાગવત કથા, આ ભાગવત રૂપી કલ્યાણ એવું છે કે એક પેઢી નહીં પણ તમારી 71 પેઢીને તારી દે છે. એટલા માટે અમારા યજમાનને પરમાત્મા છે એમનું એવું કલ્યાણ કરે આ ભાગવત કથાથી, એમની એક નહીં પણ 71 પેઢીનું કલ્યાણ થાય. એટલા માટે અમારા યજમાને આ સંકલ્પ કર્યો છે. આને કહેવામાં આવે છે કલ્યાણ, જે આપણી નરી આંખે જોઈ શકીએ છીએ. ત્રીજા આશીર્વાદ શું થાય છે? ત્રીજા આશીર્વાદ કેવી રીતે મળે છે? બ્રાહ્મણો કહે છે કે સત્કર્મ વૃદ્ધ્યતામ, કર્મ વૃદ્ધ્યતામ, હે પરમાત્મા, અમારા યજમાનની હરમેશની માટે સત્કર્મની વૃદ્ધિ થાય, એ હરમેશની માટે સારા કર્મ કરે, સત્કર્મ ધર્મ ક્રિયાઓ એ કરે. ક્યારેય ધર્મની પ્રત્યે તેને અંધશ્રદ્ધા ના આવે, પોતાના ઈષ્ટદેવ પ્રત્યે, પોતાના ગુરુની પ્રત્યે, પોતાના બ્રાહ્મણોની પ્રત્યે, સજ્જનોની પ્રત્યે, વડીલોની પ્રત્યે ક્યારેય એને અંધશ્રદ્ધા ના આવે. હરમેશની માટે સત્કર્મની વૃદ્ધિ થાય, દિવસે દિવસે એમની ઉન્નતિ થાય, પ્રગતિ થાય. ત્રીજા આશીર્વાદ કળશની પૂજાથી મળે. પછી ચોથા આશીર્વાદ નંદ બાબા કહે છે કે આ બધા જ આશીર્વાદ એ અમને અને અમારા પરિવારને અને અમારા પુત્ર સ્વરૂપે આવેલા પરમાત્માની
પ્રાપ્તિ થાય એટલા માટે ચોથા આશીર્વાદ કયા મળે છે? અને બ્રાહ્મણો શું કહે છે? આયુષ્ય મતે સ્વસ્તિ, આયુષ્ય મતે સ્વસ્તિ. હે પરમાત્મા, અમારા આ યજમાનનું આયુષ્યની વૃદ્ધિ થાય. બ્રાહ્મણના આશીર્વાદથી શું થાય? એ ભાગવતજી અને સાહિત્યો શાસ્ત્રો કહે છે કે કલ્યાણ તો થાય પણ સાથે આયુષ્યની વૃદ્ધિ થાય છે. પણ આયુષ્યની વૃદ્ધિ બહુ જરૂરી છે. આયુષ્ય છે ને દરેક વ્યક્તિને જરૂરી છે. શાસ્ત્રમાં આ કળિયુગની અંદર મનુષ્યનું કેટલા વર્ષનું આયુષ્ય છે? 100 વર્ષનું. 100 વર્ષ સુધી શાસ્ત્રોક્ત રીતે આપણું આયુષ્ય છે. પણ એમાંથી 100 વર્ષમાંથી જેટલું પરમાત્માએ આપણને આયુષ્ય આપ્યું હોય એટલું, પણ કેવું આયુષ્ય હોવું જોઈએ? આયુષ્ય મતે સ્વસ્તિ, અમારા યજમાનના આયુષ્યની રક્ષા થાય. એટલે 100 વર્ષમાંથી કદાચ પરમાત્માએ જેટલું આયુષ્ય આપ્યું પણ એ નિરોગી આયુષ્ય મળે. અમારા યજમાનને નિરોગી આયુષ્યની પ્રાપ્તિ થાય. અને નંદ બાબાને અને ભગવાન શ્રી કૃષ્ણને નિરોગી આયુષ્ય મળે. તમે જોજો ભગવાનનું આયુષ્ય કેટલું છે, કૃષ્ણ પરમાત્માનું કેટલું આયુષ્ય છે? 125 વર્ષનું આયુષ્ય ભગવાન કૃષ્ણનું હતું. એટલા માટે બ્રાહ્મણોએ કીધું કે તમારા આયુષ્યની વૃદ્ધિ થશે. અને પાંચમા અને છેલ્લા આશીર્વાદ નંદ બાબાને બ્રાહ્મણો આપતા કહે છે. અને એ બ્રાહ્મણ જ્યારે યજમાનને આશીર્વાદ આપે ત્યારે શું કહે છે? પાંચમા આશીર્વાદની અંદર કે અસ્તુ શ્રીહી, અમારા યજમાનને ત્યાં શ્રીહી એટલે લક્ષ્મી. નંદ બાબાને બ્રાહ્મણો આશીર્વાદ આપતા કહે છે કે અસ્તુ શ્રીહી, તમારે ત્યાં આ લોકની સુકૃત અને શ્રેષ્ઠ લક્ષ્મીની પ્રાપ્તિ થશે. અસ્તુ શ્રીહી એટલે લક્ષ્મીની પ્રાપ્તિ. શાસ્ત્રની અંદર 2 પ્રકારની લક્ષ્મીઓ છે. આમ 8 પ્રકારની છે, પણ આપણી ભાષાની અંદર આપણે સમજવીએ તો એક સૂરી અને એક આસુરી. એમાંથી જે સમુદ્ર મંથના જાતા, સમુદ્ર મંથનમાંથી જે લક્ષ્મીજી ઉત્પન્ન થયા છે એવા સુકૃત લક્ષ્મી જે સ્થિર રહી છે, એ સ્થિર છે, જે સદાયની માટે એ ઘરની અંદર નિવાસ કરે છે, એવી લક્ષ્મી તમને પ્રાપ્ત થાય. એ નંદ બાબા ને બ્રાહ્મણો કહે છે કે તમારા ઘરની અંદર હે નંદ બાબા એવી સરસ મજાની લક્ષ્મી સ્થિર છે જે ક્યારે ખૂટશે નહીં, એવી લક્ષ્મી પ્રાપ્તિ થશે. તો આવો એ શ્લોકને આપણે શ્રવણ કરતા 5 મિનિટ માટે પરમાત્માનું હરિનામ સંકીર્તન કરીએ અને થોડી સૂચના છે તો એમને પણ આપણે શ્રવણ કરીએ. દ્વારિકાધીશ કી જય. શિવડથી પ્રતાપભાઈ દાદલ આવેલ છે, તો પૂજ્ય કેવલ દાદા અને જોરુભાઈનું સાલ ઓઢાડીને સન્માન કરવા માંગે છે. તો ઝડપથી પ્રતાપભાઈને વિનંતી કરું અને જોરુભાઈને વિનંતી કરું કે ઝડપથી આપ પણ વ્યાસપીઠ આગળ આવી જાઓ. તમારું અને પૂજ્ય કેવલ દાદાનું